અને હવે પછી જે લોકો કુંભમાં જવાના છે, ઘણા લોકો બિચારા જાય એને ખબર ના એટલે સ્નાન કરે આવતા રહે. શું કરવાનું? આપ કદાચ જવાના હોય, અમે તો 10, 11, 12 ત્યાં જ છે, પણ આપ જો જવાના હોય તો ઘેરથી તાંબાનો લોટો, 1 સોપારી, 1 સવા રૂપિયો, ચોખા, જે ચોખા છે તે આખા ચોખા, ખ્યાલ આવ્યો ને? ઘણા નથી કહેતા બેન બહુ સુખી હોય ને, છોકરીને હારું મળે તરત કે આખા ચોખાથી પૂંજ્યા જ તે બોલ. અને કોઈક વાર ઝઘડો થાય એટલે તરત કે આખા ચોખાથી પૂંજ્યા હતા, પણ કોઈ તૂટી ગયો હશે ને એમાં. તો અક્ષત, કુમકુમ અને ત્યાં ગયા પછી આસોપાલવના, પીપળાના કાં તો નાગરવેલના 5 પાન લેવાના, એની પર શ્રીફળ મૂકવાનું અને માતાજીને ચૂંદડી ચડાવવાની. ત્યાં સમર્પિત કરી સ્નાન કરીને લોટો વહેતો મૂકી દેવાનો.